जय सियाराम मित्रों, हूँ यश निम्बार्क आप सौનું स्वागत करूँ છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક રામાયણના એક એવા પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કદાચ આપે સાંભળ્યો હોય, કારણ કે આ બહુ ઓછા લોકોને ખબર છે એવો પ્રસંગ છે કે જેની વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે। તો જો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। અને આપને જો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરજો। અને મિત્રો, આજની આ કથા એક ખૂબ જ અદ્ભુત કથા છે, કારણ કે રામાયણ આપણે સૌ જાણીએ છીએ કે ભ્રાતૃત્વ પ્રેમની મર્યાદાનું એક અલૌકિક ગાથા છે। અને ભગવાન રામનું સુંદર એવું મર્યાદાવાળું ચરિત્ર અને ભાઈઓનો પ્રેમ, પોતાના પિતા પ્રત્યેનું માન સન્માન અને આ બધા ઘણા એવી મર્યાદાઓને લગતી વાત રામચરિત્ર માનસ અથવા તો રામાયણ આપણને શીખવે છે। તો રામાયણનો આજ એવો જ એક પ્રસંગ આપણે જોઈશું કે જ્યારે ભગવાન રામનો વનવાસ શરૂ થયો તે સમયગાળા દરમિયાન મિત્રો, ભગવાન રામ વનમાં જતા હતા, રામ લક્ષ્મણ ને જાનકીમાં। તે સમયે ભગવાન રામના દર્શન કરવા માટે વનદેવી ભગવાન રામની સન્મુખ આવીને ઉપસ્થિત થાય છે। અને મિત્રો, વનદેવી એ જંગલના એટલે કે વનના દેવી જે છે તેઓ છે, અને ભગવાન નારાયણના સાક્ષાત સ્વરૂપ અવતાર ભગવાન રામના દર્શન માટે તેઓ ઉપસ્થિત થાય છે અને ભગવાનની સેવાનો લાવો લેવા માગે છે। તો ભગવાન શ્રી રામની સન્મુખ હાથ જોડીને વનદેવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે શ્રી રામ, હું વનદેવી છું અને આપ સાક્ષાત નારાયણ છો, આપના દર્શનનો લાવો મને મળે અને આપની થતી હું સેવા કરી શકું તે માટે હું આજ ઉપસ્થિત થઈ છું। તો આપ મને કોઈ એવો સેવાનો મોકો આપો। તો ભગવાન શ્રી રામ વનદેવીને કહે છે કે હે વનદેવી, જો આપ ખરેખર મારી માટે સેવા કરવા માગતા હો કોઈ પણ પ્રકારની, તો હું જે રસ્તે ચાલું ને તે રસ્તામાં જેટલા કાંટા હોય એ કાંટા હું મારા ગયા પછી સાફ થઈ જાય તેવું કરો, કે તે રસ્તામાં કાંટા પછી ન રહેવા જોઈએ। તો વનદેવીને આશ્ચર્ય થયું કે લોકો, કોઈ પણ સામાન્ય માનવી છે એ વિચાર કરશે કે હું જ્યાં હાલું ને તે રસ્તો સાફ થઈ જાય ત્યાં મારા હાલ્યા પહેલાં કાંટા વહી જવા જોઈએ તો મને કાંટા વાગે નહીં। એની બદલે ભગવાન એમ કહે છે કે હું વયો જાઉં પછી ત્યાંથી કાંટા વયા જાય, ત્યાં કાંટા ન રહેવા જોઈએ। એટલે વનદેવી ભગવાન શ્રી રામને પૂછે છે કે ભગવંત, આવું તે શું કારણ છે કે જેથી આપ એવું કહેવા માગો છો કે આપના ગયા પછી કાંટા ત્યાં ન રહેવા જોઈએ, ત્યાંથી સાફ થઈ જવા જોઈએ? તો ભગવાન શ્રી રામ સરસ ઉત્તર આપે છે કે હે વનદેવી, હું જાઉં છું વનમાં તો મારી પાછળ મારો નાનો ભાઈ ભરત છે એ પણ મને ગોતતો ગોતતો જરૂર ને જરૂર આવી પહોંચશે, અને જે રસ્તે હું ચાલું છું ત્યાં જો એ કાંટા જોશે ને તો એને બહુ દુઃખ થશે। તો વનદેવીને આશ્ચર્ય થાય છે કે ભરત પોતે પાછળ આવવાનો છે અને ભગવાનના જે રસ્તે ભગવાન ચાલ્યા છે તે રસ્તે કાંટા જોઈને તો કદાચ કાંટા એને પણ લાગશે, ઉઘાડા પગે આવશે તો ભગવાનની જેમ ખુલ્લા પગે આવશે તો કાંટા એને પણ વાગશે, એટલે એ કાંટાનો દુખાવો થશે, એનો પીડા થશે। તો ભગવાન રામને કહે છે વનદેવી ભગવાન શ્રી રામને કહે છે કે હે ભગવંત, આપનો ભરત શું એટલો નબળો છે, એટલો દુર્બળ છે કે તેને સામાન્ય એવા કાંટા છે જે એ કાંટાની પીડા સહન નહીં કરી શકે? પોતાના મોટા ભાઈ જે કાંટા ઉપર ચાલ્યા છે એ કાંટાની પીડા એ સહન નહીં કરી શકે? તો ભગવાન શ્રી રામ ભરતજીનો પરિચય આપતા કહે છે વનદેવીને કે હે વનદેવી, મારો ભાઈ ભરત છે ને એની દુર્બળતા વિશે એવો કોઈ વિચાર પણ ન લાવો, કારણ કે મારો ભાઈ ભરત એટલો મજબૂત છે અને એટલો બળવાન છે કે એને કદાચ ઇન્દ્રનું વજ્ર પણ ઇન્દ્ર પોતે એના વજ્રથી પ્રહાર કરે ને ભરત ઉપર તો પણ ભરત ઉકારો ન કરે, પણ પોતાના મોટા ભાઈની આ પીડાને જોઈને એને પીડા થશે કે મારા મોટા ભાઈ આ કાંટા ઉપરથી ચાલ્યા છે તો આ પીડા એમને પણ થઈ હશે, એટલે મારી પીડાને એ પોતાની પીડા ગણીને પીડિત થશે। માટે હે વનદેવી, આ કાંટા જે રસ્તે હું ચાલું તે પાછળથી સાફ થતા જાય અથવા તો ત્યાંથી દૂર થતા જાય તેવું કોઈ ઉપાય કરો। તો આવો ભ્રાતૃત્વ પ્રેમની ગાથા શ્રી રામચરિત્ર માનસ અથવા તો આપણે રામાયણ કહીએ
તેમાં દર્શાવવામાં આવી છે. આવા ભાઈઓની પ્રેમની ગાથા છે, મર્યાદાની ગાથા છે કે મોટા ભાઈની પીડા નાનો ભાઈ સમજી જાય અને નાના ભાઈને પીડા ન થાય તે બાબતે મોટો ભાઈ અગાઉથી આવી તૈયારી કરે. તો આ મર્યાદા અને આ આપણી રામાયણ છે કે જે મર્યાદાનું એક ઉત્તમમાં ઉત્તમ અને બહુ ઊંચું ઉદાહરણ છે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને આ વિડીયો અમારું ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. જય સિયારામ.